ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 5 જોઈશું. આપણે અહીં તમને માહિતી આપેલી છે નોંધાવેલ રન અને બેટ્સમેનોની સંખ્યા. તો અહીં તમારે બહુલક શોધવા માટે સૌપ્રથમ શું કરવું પડશે? આપણે જોઈએ જે બીજા ખાનામાં આવૃત્તિ આપેલી છે એમાં સૌથી મોટી આવૃત્તિ હોય ત્યાં આપણે શું ધારીશું? F1. તો આ સૌથી મોટી આવૃત્તિમાં F1 નામ આપવાનું, એની ઉપર F0 અને F1 ની નીચે F2 ક્રમ થઈ ગયો 0 1 2. પછી જે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામે આ જે વર્ગ આપેલો હોય 4000 થી 5000, તો આ તમારા માટે L કહેવાશે. સંજ્ઞા આપી દઈએ આ x, આ Fi. આમાં ટોટલ કરવાની કઈ જરૂર નથી, અને ટોટલ કરતો એ કદાચ કેટલો થશે? 49 થશે. ચાલો એનું સૂત્ર પહેલા વર્ગીકરણ કરી દઈએ. L બરાબર 4000, F1 18, F0 4, F2 9, H વર્ગ લંબાઈ કેટલી આપેલી? 3000 થી 4000, 1000 ની આપેલી. હવે અહીં મૂકવાનું આવતું નથી. આપણે સૂત્ર મૂકીશું Z બરાબર, અને Z આપણે શોધવાનું છે. તો Z બરાબર L પ્લસ F1 minus F0 2F1 minus F0 minus F2 ગુણ્યા H. ચાલો L કેટલા મળ્યા? 4000 પ્લસ F1 18, F0 4, 2F1. તો F1 ની કિંમત અહીં આગળ 2 લખવાના, અને F1 ની કિંમત આ રીતે આપેલું ત્યારે કૌંસમાં લખવાની. F1 18 minus F0 4, F2 9, H એટલે વર્ગ લંબાઈ આપેલી છે 1000. તો 4000 ના 4000 વત્તા 18 માંથી 14 જાય, સોરી 4000 એટલે 14000, 14 ને 1 વડે ગુણો, 14 એકા 14000, 18 દુ 36, 36 માંથી 4 જાય 32, 32 માંથી 9 જાય તો 23. અહીંયા છેદ ઉડતો નથી એટલે ફરજિયાત ભાગાકાર કરવો પડશે. 14000 ભાગ્યા 23. ચાલો 23 નો ઘડિયો થોડો અઘરો થશે તમારા માટે. 6 ભાગ ચાલશે. 23 છે 138. એ બે રકમ નહીં લેવી, કારણ કે 14 છે ને 23, એટલે 3 રકમ લેવી પડશે તમારે. ચાલો 0 માંથી 8 નો જાય, 3 અહીંયા 10 માંથી 8 જાય તો 2 0 0 ઉપરથી ઉતારી 0. ઉપરથી એક જ શૂન્ય ઉતારવાની, બે નહીં ઉતારવાની. હવે અહીંયા 23 ને અહીંયા 20 મળ્યા, બરાબર? 0 0 અહીંયા 20. તો 23 ના ઘડિયામાં 20 ના આવે. એનો અર્થ એમ થયો કે ભાગ ચાલે નહીં, ભાગ ન ચાલે તો ભાગની પડી શૂન્ય. પાછી શૂન્ય ઉતારી. 23 8 184, 8 ભાગ ચાલશે. 23 8 184. બાદ બાકી કરીએ. 10 को લીધો એટલે અહીંયા 9, અહીંયા 10, અહીંયા 1, 10 માં 4 થાય 6, 9 માંથી 8 જાય 0. હવે રકમ ખૂટી ગઈ એટલે પોઈન્ટ. શૂન્ય ચડાવી, શૂન્ય ઉતારી. 23 6 138, 23 હતા તો 6 ભાગ ચાલશે. 23 6 108, 10 માંથી 8 જાય 2, 5 માં 3 જાય 2, શૂન્ય ચડાવી, શૂન્ય ઉતારી. 23 9 207, 13 વધ્યા, હજી એક ભાગ ચાલશે. શૂન્ય ચડાવી, શૂન્ય ઉતારી. 23 પછી 115, 23 6 105 ભાગ ચાલશે. આપણે 3 દશમ સ્થળથી આગળ નથી વધવું. 5 23 5 115, પછી આ ભાગાકાર અધૂરું મૂકો તો ચાલે, આની 15 બાદ બાકી ન કરો તો ચાલે. હવે આપણે જોઈએ કે 4000 અહીંયા હવે તમને કઈ રકમ મળી? તો કે 608. પોઈન્ટ પછીના બે આંકડા ધ્યાનમાં લેવાના. ત્રીજો આંકડો 5 કે તેથી વધુ હોય તો 9 માં 1 ઉમેરી તો કેટલા થાય? 10. 10 ની શૂન્ય વધી 101 7. તો 608.7, 7 લખો 70 લખો. હવે 4000 માં 608.7 ઉમેરી આપણે. ચાલો આ 4000 વત્તા 608, આમાં પોઈન્ટ અહીંયા હોય, અહીંયા તો આપેલો છે 7.8064, 4608.7 આ તમને મળ્યો મધ્યક. વિડીયો ગમે તો
લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે તો અમે આનાથી પણ સારી રીતે હજી મારે તમને સમાંતર શ્રેણી સમજાવવાની છે. આંકડાશાસ્ત્ર પહેલાં સમજાવી દઈએ, જે બોર્ડમાં તેને પૂછાય. આંકડાશાસ્ત્ર પૂરું થાય પછી સમાંતર શ્રેણી અને સંભાવના. આ 3 ચેપ્ટર કરો એટલે તમે બોર્ડની પરીક્ષામાં ગમે તેવું પેપર તમારે પૂછાય, ગમે તેવું સ્કોર હોય, તમે પાસ ને પાસ.